સંબંધોને લાંછન લગાવતી ઘટનાએ ચકચાર મચાવી છે। સુરતના ખટોદરામાં સાવકા પિતાએ 16 વર્ષની દીકરીની છેડતી કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ખટોદરા વિસ્તારમાં સાવકા પિતાએ 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યું છે અને પવિત્ર સંબંધોને કલંકિત કર્યા છે। સાવકા પિતાએ લગ્ન પ્રસંગમાં પણ સગીરા સાથે છેડતી કરી હતી અને ત્યારબાદ માતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। કંટાળેલી સગીરાએ આ મામલે આખી ઘટના તેની માસીને કહી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક જ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ઘટનાની ગંભીરતા સમજી નરાધમ પિતાની તાત્કાલિક ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। ખટોદરા પોલીસ ખાતે પરમ દિવસે ગુનો દાખલ થયેલ છે, જેમાં તેની માતાએ ફરિયાદ દાખલ કરેલ છે। બનાવની વિગત એવી છે કે માઇનોર છોકરીની સાથે તેના સાવકા પિતાએ દુષ્કૃત્ય આચરેલ છે, જેની જાહેરાત દીકરીએ મેરેજમાં તેના માસીને જઈને કરતા માસીએ રજૂઆત કરેલ, જેના આધારે તેની માને ખબર પડેલ અને તેની માએ પોલીસને આવી જાહેરાત કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી હાલ જેલમાં છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।